આજથી જ મહેનત કરવી પડશે, આજથી જ નહીં બટ અત્યારથી જ કરવી પડશે. તક્ષશિલા વિદ્યાલયનું તારી આ સફળતામાં કેવું યોગદાન રહ્યું છે? ખૂબ જ સારું. મારી મમ્મી મને ઓલવેઝ એમ કહેતી હતી કે તું મહેનત કર, બાકી તારા હાથમાં પરિણામ નથી, ભગવાન તને પરિણામ આપશે, તું ખાલી મહેનત કર. રોજનો વાંચવાનો ટાઈમ આઈ થિંક 6 કલાક હતો. બ્લાઇન્ડલી તમારા ટીચર્સ ઉપર ફોકસ કરો, કેમ કે તમારા ટીચર્સ તમને જે કહે છે એ કદી ખોટું નથી કહેતા. હું કોઈ પણ ટેકનોલોજીકલ કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતી, એ વસ્તુ તમને વધારે પડતું ડિસ્ટ્રેક્ટ કરે છે. હું ધોરણ 10માં તક્ષશિલા વિદ્યાલયમાં ભણતી હતી અને મારા ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 590 માર્ક્સ આવ્યા છે. હું જસ્ટ વાંચતી જ હતી અને લખવાની પ્રેક્ટિસ મારી સ્કૂલમાં વધારે થતી હતી. મેં જ્યારે એમના ડેમો લેક્ચર જોયા ત્યારે મને રિયલાઇઝ થયું કે રિયલી આ જોરદાર ભણાવે છે, હું અહીં જ ભણું છું. બેસ્ટ ઓફ ધ બેસ્ટ ગોલ ડિસાઇડ કરો અને ગોલને પ્રાપ્ત કરવા માટે બેસ્ટ મહેનત કરો. નમસ્તે મિત્રો, આજે એક એવી દીકરીની આપણે મુલાકાત કરી રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ એક પ્રોગ્રામ માટે સાબરકાંઠા અને ત્યાં આ દીકરી વિશે આઈડિયા આવ્યો અને દીકરીની સાથે આપણે મુલાકાત કરવા માટે એમના ઘરે આવ્યા છે. આ દીકરી ફેબ્રુઆરી 2025ની જે બોર્ડની એક્ઝામ હતી 10માની, એ પરીક્ષાની અંદર 600માંથી 590 માર્ક્સ એમણે પ્રાપ્ત કર્યા છે અને સાબરકાંઠા લેવલ પર તો એમને દીકરીએ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો જ છે. પણ દીકરીએ કઈ રીતે મહેનત કરી છે, 600માંથી 590 માર્ક્સ કઈ રીતે આવી શકે, એમની કેટલીક અવનવી ટિપ્સ અને સ્ટ્રેટેજી આ દીકરીની સાથે આપણે ચર્ચા કરવાના છીએ. આ દીકરી છે સાબરકાંઠાની અંદર આવેલા તક્ષશિલા વિદ્યાલય અમીનપુર પ્રાંતિજની. તો આવો વિશેષ સમય ન લેતા દીકરીની સાથે મુલાકાત કરીએ પટેલ હેલીની સાથે. હેલી, આપનું હાર્દિક સ્વાગત છે બેટા. અને ઘણા બધા મિત્રો એ જાણવા માટે આતુર છે કે સૌથી પહેલાં તો આ બધું કઈ રીતે રિઝલ્ટ બની શકે, બટ એ જાણીએ પહેલાં તારો એક ટૂંકમાં પરિચય આપ દર્શક મિત્રોની સાથે શેર કરવો હોય તો તું શું કહીશ? હું પટેલ હેલી મેહુલ કુમાર. હું ધોરણ 10માં તક્ષશિલા વિદ્યાલયમાં ભણતી હતી અને મારા ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 590 માર્ક્સ આવ્યા છે. બરાબર. 99.98 PR છે અને 98.33% થાય છે. બરાબર છે. 590 એટલે 10 જ માર્ક્સ કપાયા. કયા કયા વિષયમાં તારા માર્ક્સ કપાયા છે? મારા ગુજરાતીમાં 5 માર્ક કપાયા છે, ઇંગ્લિશમાં કપાયા છે અને મેથ્સમાં કપાયા છે. બરાબર છે. બાકી 100માંથી 100 તારા માર્ક્સ આવ્યા છે. એટલે ગુજરાતી, અંગ્રેજી અને ગણિત આ 3 વિષયમાં થઈને ટોટલ 10 માર્ક્સ કપાયા છે. બાકી એમના બધામાં 100માંથી 100 એટલે 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે અને 3 વિષયમાં આ રીતે કપાયા છે. એટલે તારું પહેલેથી જ તક્ષશિલાની અંદર તો અભ્યાસ કરે છે કે 10મામાંથી તારું આ સબરની શરૂઆત થઈ? ના, હું 10મામાંથી જ આવી હતી. હું પહેલાં નડિયાદ ભણતી હતી મારા મમ્મી પપ્પા જોડે, પણ મારી ફીએ અહીંયા જોબ કરતી હતી તો મારી ફીએ મને ગાઈડ કર્યું કે તું આ સ્કૂલમાં આવી જા. મને ડાઉટ હતું કે હું સિટીની સ્કૂલમાંથી અહીંયા આવીશ તો મને ભણવામાં મજા નહીં આવે, પ્લસ એ એટમોસ્ફિયર નહીં મળે મને. પણ મારી ફીએ થોડુંક ફોર્સ કર્યું મારા મમ્મી પપ્પાને, તો મારા પપ્પાએ ડિસિઝન લીધું કે હું અહીંયા આવું. બરાબર છે. અને અહીંયા આવીને આખું આજે રિઝલ્ટ જે આવ્યું છે, તારી મહેનત જનરલી જોવા જઈએ તો કઈ રીતની રહેતી હતી? સવારથી સાંજ સુધી આમ આઈડિયલી તારું શું ટાઈમ ટેબલ રહેતું હતું? સ્કૂલમાંથી આવીને પછી થોડી વાર ફ્રેશ થઈને ફેમિલી જોડે થોડીક વાતો કરતી હતી અને પછી ફરીથી વાંચવા બેસી જતી હતી. હું પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટ માટે ટાઈમ આપતી હતી કે 1 કલાક તો 1 કલાક મેથ્સ જ કરવાનું, પછી 1 કલાક સમાજ તો સમાજ જ કરવાનું, એ રીતે. બરાબર. અને રાતે 12 વાગે રોજ સૂઈ જતી હતી અને રોજનો વાંચવાનો ટાઈમ આઈ થિંક 6 કલાક હતો. બરાબર છે. અને સવારે ઉઠવાનું કેટલા વાગે? 12 વાગે રાતે સૂવે તો? સવારે 7 વાગે. બરાબર છે. એટલે સવારનું રીડિંગ નહીં થતું હતું. આ સ્કૂલ પત્યા પછીનું જ તારું એ રીડિંગ થતું હતું રાતે 12 વાગ્યા સુધી. એટલે ટોટલ 6 કલાકની મહેનત હેલીની ક્યાંક થતી હતી ને આ 6 કલાકની મહેનતથી 590નો સ્કોર આ દીકરીએ પ્રાપ્ત કર્યો છે. એટલે ઘણા બધા વિષયો અઘરા આપણને લાગતા હોય છે, બટ આ અઘરા વિષયોમાં પણ તે 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. તો આવું તે પહેલેથી વિચારેલું હતું કે મારે 100માંથી 100 માર્ક્સ મેળવવા, અથવા તો તારો આવો કોઈ ગોલ હતો કે મારે 590 માર્ક્સ લાવવા, એવું તો વિચારેલું કંઈ? નહીં, મેં પહેલેથી એવું કંઈ વિચાર્યું નહોતું, પણ હું ખાલી જસ્ટ મહેનત કરતી હતી અને મહેનત કરવા સાથે થોડુંક કોન્ફિડન્સ પણ લાગતી હતી. બરાબર છે. અને 100માંથી 100 લાવવાનો એવો કોઈ ગોલ ટાર્ગેટ તે રાખેલો હતો આ વિષયમાં? હા, મેં વિજ્ઞાનમાં ગણિતમાં રાખ્યું હતું પણ ગણિતમાં નહોતા આવ્યા. બરાબર છે. અને જનરલી તું તૈયારી કઈ રીતે કરતી હતી? એટલે લખીને તારી તૈયારી કરવાની પેટર્ન 6 કલાક તું વાંચતી એ બરાબર, બટ એ વાંચતી વખતે તારી કઈ પેટર્ન હતી? લખીને બોલીને કઈ રીતે તું યાદ રાખતી? હું જસ્ટ વાંચતી જ હતી અને લખવાની પ્રેક્ટિસ મારી સ્કૂલમાં વધારે થતી હતી, કેમ કે મારી ફિયા સમાજમાં બહુ જ સમાજ સંસ્કૃતમાં બહુ સારી રીતે લખાવડાવતી હતી અને વિજ્ઞાનના ટેસ્ટ બહુ જ બધા લેવાયા છે. ગણિતમાં સરે અમને છેલ્લા ટાઈમે પર્ટિક્યુલર
સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટ્સને છે ને અલગ બેસાડીને શીખવાડી તું કે એમ કરીને બધા ટીચર્સે મહેનત બહુ જ કરી છે મારી. રાઈટ છે. અને અત્યારે તારા ફેમિલીની વાત કરીએ તો મમ્મી પપ્પા એક થોડું બેકગ્રાઉન્ડ વિશે તું વાત કરે તો તું શું કહીશ? મારા મમ્મી પપ્પા ટીચર છે, મારા દાદા બા ખેતી કરે છે, મારા પપ્પા ખેતી પણ કરે છે જોડી. યસ. મારી ફિયા છે એક, એ મારા જોડી જ રહેશે, એ પણ ટીચર છે. ઓકે. અને મારો ભાઈ નાનો છે. રાઈટ. અને અત્યારે તું શું સ્ટડી કરી રહી છે? હું અત્યારે 11th છું અને હું એ ગ્રુપ લીધેલું છે સાયન્સ. રાઈટ છે. એમાં તારા ગોલ સપનાઓની વાત કરીએ તો? આમ તો ગોલ કંઈ રાખ્યો નથી, બટ મહેનત કરતી જોઉં છું. બરાબર છે. એટલે હું ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને વાત શેર કરતો હોઉં છું કે તમે બંને રીતે આગળ વધી શકો છો. એક તો કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ગોલ ડિસાઇડ કરો અને ગોલને પ્રાપ્ત કરવા માટે બેસ્ટ મહેનત કરો. આ એક રસ્તો છે. બીજો રસ્તો એક એવો છે કે તમે ગોલ એમ ડિસાઇડ નથી કર્યો, બટ હું બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિપરેશન કરું, આજનું કામ બધું આજે કમ્પ્લીટ કરું ને બેસ્ટ તૈયારી કરું, તો પણ તમે ઇનડાયરેક્ટલી એ બેસ્ટ વે સુધી પહોંચી જતા હોય છે. અને એલી ક્યાંક આપણને એ જ વાત કરી રહી છે. આવા નેચરલ ઇન્ટરવ્યૂ અમે એટલા માટે લઈ રહ્યા છે કે તમારા સુધી એ વાત પહોંચે કે એક રૂરલ બેકગ્રાઉન્ડથી પણ દીકરા અને દીકરીઓ આ સ્કોર પ્રાપ્ત કરી શકતા હોય છે. એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ નાની કમ્પ્લેન કરતા હોય છે કે સમાજ વિદ્યાલયથી છે, નથી સમજાતું વિજ્ઞાન, આ બધું ટપ્પો પડતો નથી, આ કેટલું બધું યાદ રાખવાનું. તો આમ તને ક્યારે એવું ન થયું કે આ કેટલું યાદ રાખવાનું, હતાશા નિરાશા થાય ત્યારે તું શું કરતી? મને ઘણી બધી વાર એવું થયું છે અને હું રોતી હતી તો બહુ જ. મારી ફિયા મને મારતી હતી એટલા માટે હું રડતી હતી, બટ મારી ફિયાને એક એવું ઇન્ટેન્સ હતું કે જો કોઈ છોકરાને મારીએ તો એ ભલે પોતાનું છે કે મારીએ છીએ તો કોઈ ફરક પડી જાય છે, બટ એ રીતે છે ને છોકરાને મોટિવેશન મળે કે મને આ વખતે મારું અપમાન થયું તો આવતી વખતે ના થવું જોઈએ મારું અપમાન. તો એ વસ્તુ કંઈક મને વધારે મોટિવેટ કરતી હતી. અને વિજ્ઞાનમાં અમારા જે સર છે એ જ ટાઈપના હતા. મેં તો એમના વિશે ઘણું બધું સાંભળ્યું હતું કે આટલા બધા સ્ટ્રિક્ટ છે, બટ એ અમારા વખતે થોડાક ઓછા સ્ટ્રિક્ટ થઈ ગયા હતા. બટ મને નથી ખબર કે એમનું સ્ટ્રિક્ટ ઓછા થવાનું પાછળનું શું કારણ છે, પણ એમના લીધે મારું વિજ્ઞાનમાં સારું એવું રિઝલ્ટ છે. સારું એવું રિઝલ્ટ આવ્યું છે. યસ. એટલે ઇન શોર્ટ તમારા ટીચર્સ કે પરિવારજનો તમારી સામે જે સ્ટ્રીક બી થઈ રહ્યા છે એ બી બિહાફ એવું છે કે તમારું રિઝલ્ટ એમાં ક્યાંક ઇમ્પ્રૂવ થતું હોય છે. તક્ષશિલા વિદ્યાલયનું તારી આ સફળતામાં કેવું યોગદાન રહ્યું છે? ખૂબ જ સારું. બરાબર. એમને મારા માટે ઘણું બધું કર્યું હતું. એવું નહીં મારા માટે જ, એમને બધા જ સ્ટુડન્ટ્સ માટે કર્યું હતું. અને જે પાસિંગ માર્ક્સવાળા હતા એમના માટે પણ પર્ટિક્યુલર તૈયારી કરતા હતા અને એ બધાને પાસ પણ કરાવી દીધા છે. રાઈટ. મિત્રો, તક્ષશિલા વિદ્યાલય સાબરકાંઠાની અંદર આવેલી આ સંસ્થા એક એવી છે કે અહીંયા ખૂબ નોમિનલ ફીસ પર શિક્ષક મિત્રો પોતે જ ટ્રસ્ટી મિત્રો, પોતે જ શિક્ષક મિત્રો અને એકદમ ગ્રાઉન્ડ પર આવીને કામ કરતા મિત્રો છે. એક નાનામાં નાના પરિવારનો દીકરો અને દીકરી પણ પોતાનું સાયન્સ ભણવાનું સપનું સાકાર કરી શકે એવા વિચારોથી ચાલતી આ સરસ મજાની સંસ્થા છે. અને જી જાન લગાવી દેશે ત્યારે આવા સરસ મજાના રિઝલ્ટ આવતા હોય છે. તમે સમજી શકો કે સાબરકાંઠા લેવલ પર 590નો સ્કોર કરવો એ સ્ટુડન્ટ માટે અને સ્ટુડન્ટને એ લેવલનું બનાવવું એ ટીચર્સ માટે અને સંસ્થા માટે ઘણી બધી મોટી ચેલેન્જ હોય છે. બટ આ ચેલેન્જમાંથી પાર પડીને આ સંસ્થાએ જ્યારે આવું રિઝલ્ટ લાવ્યા છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ માટે એક એક્ઝામ્પલ બનતા હોય છે. એમના સંચાલક મિત્રો, ટ્રસ્ટી મિત્રોને તો ખૂબ ખૂબ અભિનંદન છે જ, પણ આવી દીકરીઓ જ્યારે મહેનત કરીને આગળ વધતી હોય છે ત્યારે ઘણા બધા દીકરા અને દીકરીઓના સપનાઓ પણ બનતા હોય છે. એને જો જોવા જઈએ તો કોઈ ટોપિક ટફ લાગે તો તું એને તૈયાર કરવા માટેની તારી કઈ પેટર્ન હતી? કોઈ અઘરો ટોપિક, અઘરું ચેપ્ટરને કરવા માટે? હું કોઈ પણ વસ્તુને જો અઘરી માની રહેતી હતી ને તો ઘણીવાર છોડી દેતી હતી. પણ અમારા જે ટીચર્સ હતા ને એ અમને એમ કહેતા હતા કે કોઈ પણ વસ્તુને છોડશો તો એ પેપરના દિવસે તમને એમ થશે કે યાર એ વસ્તુ ના છોડી હોત તો સારું હતું. તો એ વસ્તુ મને થોડીક મોટિવેટ કરતી હતી. અને જ્યારે હું લખવા બેસતી હતી ત્યારે મેં જે વસ્તુ નથી તૈયાર કરી એનો જો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો હું નોર્મલ એક્ઝામમાં ગભરાઈ જતી હતી. તો એ વખતે મારા માર્ક્સ ઓછા આવતા હતા. તો એ માર્ક્સ ઓછા આવવાના લીધે મારા બોર્ડમાં થોડાક વધારે માર્ક આવ્યા, કેમ કે મેં એ વસ્તુ પાછળ મહેનત કરી હતી. રાઈટ છે. તું તારી મિસ્ટેકને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરતી? એનું કોઈ લિસ્ટ બનાવતી કે વારંવાર મારી આ ભૂલ થાય છે એવું કે નોટ કરી રાખતી હતી કે તને યાદ રહેતું? તું મિસ્ટેકને કઈ રીતે સુધારતી? હું મારી મિસ્ટેકને નોટ કરી રાખતી હતી અને એ મિસ્ટેક ફરીથી ના થાય એના માટે બહુ ટ્રાય કરતી હતી. પણ ઘણીવાર થઈ પણ હતી ભૂલ, પણ એને સુધારી દેતી અને એનાથી હું કદી ડિમોટિવેટ નથી થતી. યસ.
બોર્ડના એક્ઝામમાં પેપર આપતી વખતે આમ કોઈ પેપરમાં એવા સવાલો જોવાઈ ગયા હોય, એવી કોઈ ગભરામણ થઈ હોય, અથવા તો એ સિચ્યુએશનમાં આમ થિંકિંગ થવા લાગ્યું કે યાર મારા આમાં 100માંથી 100 આવશે કે નહીં, પેપર પૂરું થશે કે નહીં, આવું બધું થતું તો એને તે કેવી રીતે મેનેજ કર્યું, અથવા તો 3 કલાક કઈ રીતે તે બેસ્ટ આપ્યું? મને ઘણીવાર એવું હું એમને મહેનત કરતી હતી વખત થતું હતું કે મારે કોઈ પેપર છૂટી ગયું હતું, કેમ કે મેં આગળના છોકરાઓ જોડે વાત સાંભળી હતું કે સમાજનું પેપર લેન્ધી હોય છે, મેથ્સમાં બીક લાગે છે, વિજ્ઞાનનું પેપર લેન્ધી હોય છે, એવું બધું. બટ એ વસ્તુની પ્રેક્ટિસ અમારી સ્કૂલવાળાએ એટલી બધી કરી દીધી હતી કે મને એ ટાઈમે કોઈ ગભરામણ થતી જ નથી. બરાબર છે. એટલે જો પ્રોપર પ્રેક્ટિસ હોય તો તમે એકદમ ચિંતામુક્ત થઈને એ બોર્ડની પરીક્ષા આપી શકો છો, અને બોર્ડની પરીક્ષાની પહેલાં ચિંતામુક્ત થઈને રહેશો તો બોર્ડની પરીક્ષામાં ચિંતા ચોક્કસ તમારો સાથ નહીં છોડે એવું બનશે. એવું ક્યાંક હેલીની એ વાત પરથી આપણે જ્યારે સમજી રહ્યા છીએ ત્યારે એલી જનરલી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ હોય કે મારે એટલા કલાક વાંચવું છે, બટ ક્યારેક એ કન્સિસ્ટન્સી ન રહે, સમહાવ સોશિયલ ફંક્શન, ફેમિલી ફંક્શન, નાના મોટા ડિસ્ટ્રેક્શન, તો એવું તારી સાથે થતું, અને થતું તો તું કેવી રીતે મેનેજ કરતી? ઘણીવાર થતું પણ હતું, પણ ઘણીવાર હું એમ વિચારતી હતી કે મને અમુક લોકો એમ કહી દેતા હતા કે તારા માર્ક્સ નહીં આવે, તને નથી આવડતું, એ રીતે. તે વખતે હું એ વ્યક્તિઓને યાદ કરતી હતી કે મારી વ્યક્તિઓને બતાવવાનું છે કે હું કરી શકું છું. તે વસ્તુથી હું એ રીતે દૂર રહેતી હતી. બરાબર છે કે મારે જો હું મહેનત નહીં કરું તો એ લોકોને બતાવી નહીં શકું. હા, બરાબર છે, બહુ સરસ. અને મિત્રો, આવા નાના મોટા સપનાઓ જો તમે બનાવો તો તમે પણ એ ચોક્કસથી હિલિંગની જેમ સફળતા પ્રાપ્ત કરી જ શકો છો. સાથે સાથે મોબાઈલ, ટીવીને લઈને તારું શું હતું? સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન, ઇન્સ્ટાગ્રામ, રીલ, એ બાબતે? હું કોઈ પણ ટેકનોલોજીકલ કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતી, કેમ કે મારા દાદાનું અને મારા પપ્પાનું એ કહેવું છે કે એ વસ્તુ તમને વધારે પડતું ડિસ્ટ્રેક્ટ કરે છે. ઇવન મારા ભાઈ આટલો નાનો છે તો પણ એને નથી મળતું. એ ખાલી વેકેશનમાં જ ટીવી જોઈ શકે છે કે એવું કશું. રાઈટ. સો પહેલેથી જ તારે એ બાબતમાં સ્ટ્રિક્ટનેસ છે, એટલે એ દિશામાં ગયો જ નથી. ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ, લાઇક, સ્ટેટસ, સ્ટોરી, આ સિરિયલ સિરીઝ એપિસોડ, ઈશિતા, અનુપમા, નાયરા, નાગી, અમારે આ બધા મિત્રો તો એ જોતા હશે. એટલે ટૂંકમાં હું એ બતાવવા માગું છું કે સિરિયલ ન જુએ તો જીવતા રહી શકીએ છીએ અને મહેનત કરી શકીએ છીએ. એનું હાઈલી એક બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે એ બધું મૂકવું પડે. તમારે બધામાં ટોપ કરવું છે, સિરિયલ જોવામાં, સિરીઝ જોવામાં, ભણવામાં તો એકસાથે શક્ય નથી. આ વર્ષે સિરિયલમાં ટોપ કરી લો, આવતા વર્ષે ભણવામાં કરી લો, યા તો આ વર્ષે ભણવામાં કરી લો. નક્કી તમે કરી લો. બધા હાથમાં લાડવા ગણેશ ભગવાનના નતા રહેતા, તો તારાય નહીં રહી ભાઈ, એટલે રાખવાનો પ્રયાસ ન કરો. એટલે ઘણા બધા ડિસ્કશન આપણે કર્યું છે, બટ એ ડિસ્કશન છે કે સતત મગજમાં એક થિંકિંગ ચાલતું હોય, પોઝિટિવ નેગેટિવ, થશે નહીં થાય, થશે નહીં થાય, મારું રિઝલ્ટ આવશે નહીં આવે, આવું સમથિંગ. આ એક જ્યારે અંદર યુદ્ધ ચાલતું હોય, વિચારોનું યુદ્ધ, તો એ યુદ્ધ વિશે તું શું કહીશ? અને તારી સાથે આવું થતું ત્યારે શું કરતી? મારા સાથે આવું બહુ બધી વાર થયું છે, પણ મારી ફેમિલીએ મને એ વખતે બહુ જ સપોર્ટ કર્યો હતો. મારી મમ્મી મને ઓલવેઝ એમ કહેતી હતી કે તું મહેનત કર, બાકી તારા હાથમાં પરિણામ નથી, ભગવાન તને પરિણામ આપશે, તું ખાલી મહેનત કર. અને મારા દાદાનું પણ એવું જ કંઈક કહેવું હતું, અને ફેમિલીનો ભરોસો પણ એટલો હતો, ઇવન પેરેન્ટ્સનો અને ટીચર્સનો પણ ભરોસો. યસ. તે 10મું જે સંસ્થામાંથી, તક્ષશિલા વિદ્યાલયમાંથી પાસ કર્યું, 11 સાયન્સ બી તું ત્યાં કરી રહી છે, તો આ સંસ્થામાં જ તે સાયન્સ પસંદ કર્યું, એ પાછળનું કોઈ કારણ? હું પહેલાં થોડીક અટવાતી હતી કે મારે અહીંયા નથી કરવું સાયન્સ, બટ મેં જ્યારે એમના ડેમો લેક્ચર જોયા ત્યારે મને રિયલાઇઝ થયું કે રિયલી આ જોરદાર ભણાવે છે, હું અહીંયા જ ભણું છું. બરાબર છે. એટલે મેં તમને આગળ કીધું એમ મિત્રો કે સંચાલક મિત્રો જ પોતે જ સબ્જેક્ટ લઈ રહ્યા છે અને જી જાન લગાવી રહ્યા છે, દિવસ રાતની મહેનત વિદ્યાર્થીઓની માટે કરી રહ્યા છે. અને તમે ક્યારેક આ બાજુ આવો, આ સંસ્થાની વિઝિટ કરશો તો તમને સમજાશે કે ખૂબ નોમિનલ ફીઝની અંદર, રહેવા જમવાની ફીઝની અંદર, તો ખાલી એ વિદ્યાર્થીઓને ફૂડની ફીઝની અંદર ભણાવી રહ્યા છે. રાઈટ. તો ખરેખર આ શિક્ષક મિત્રો જે છે, એ શિક્ષક મિત્રોથી આવા અનેક દીકરા અને દીકરીઓને સફળતા મળી છે, અને એ સફળતામાં આ સંસ્થા નિમિત્ત પણ બની છે. 590નું રિઝલ્ટ તે જોયું, અને જ્યારે પરિણામ એ હાથમાં આવ્યું ત્યારે શું એ ફિલિંગ્સ હતી, શું એ ખુશી હતી, એ પલ વિશે થોડી તું વાત કરે તો શું કહીશ? જ્યારે મેં રિઝલ્ટ જોયું ત્યાર પહેલાં જ મને મારા રિઝલ્ટ ઉપર ડાઉટ ગયો હતો કે આ રિયલી મારું રિઝલ્ટ છે કે નથી. બરાબર. પણ પછી થોડુંક આમ ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ રિયલી મારું રિઝલ્ટ જ છે. અને હું એ વખતે બહુ જ ખુશ હતી. ઇવન મારી ફેમિલી એ વખતે મારા જોડે નથી, ખાલી મારી બા જોડે મારા જોડે હતી, બાકી બધા તો બહાર હતા. પણ એમનો જ્યારે ફોન આવ્યો ને એમને મને કીધું કે વાહ હેલી, કોંગ્રેચ્યુલેશન્સ, એ વખતે કંઈક અલગ જ ફિલિંગ્સ આવી. એ રાઈટ છે.
અને બધા જે એલીના નામથી ઓળખવા લાગ્યા તારા પરિવારમાં, તારા સમાજની અંદર, અને એ માતા પિતાની પણ રિસ્પેક્ટ એક લેવલ પર તે આવી કે પાવી છે. ત્યારે ઘણીવાર અમુક મિત્રોની જે સંગત હોય છે એ સંગતના કારણે ઘણા બધા ડાયવર્ટ થતા હોય છે, ડિસ્ટ્રેક્ટ થતા હોય છે. તો તારા ફ્રેન્ડ સર્કલ વિશે થોડું કેવું હોય તો એ કેવું હતું, અને તમે ગ્રુપ સ્ટડી કરતા હતા, એ ફ્રેન્ડ સર્કલની ક્વોલિટી શું હતી? મારી એક ફ્રેન્ડ હતી કેનવી, એને આંખમાં પ્રોબ્લેમ હતી. તો એને મેં ખાલી એકવાર એવું કીધું હતું કે હું તને 90+ તો લાઈન બતાવી ટકા, એના આઈ પણ ગયા છે 90+%. તો એને મને ક્યાંક એવું કીધેલું હતું કે હેલી તું ચિંતા ના કરતી, તારા જોડે હંમેશા સારું જ થશે, તે મારી બહુ હેલ્પ કરી છે, તો તારું સારું જ થશે. તો એના લીધે મારું રિઝલ્ટ આવ્યું છે એમ કહું તો ચાલે. અને એના સિવાય જેટલા પણ ફ્રેન્ડ્સ હતા એ બધા મારી પીઠ પાછળ વાત કરતા હતા, અને મને ખબર હતી, એટલા માટે હું અમુક લોકો જોડે રહેતી જ નથી. રાઈટ છે. તો તારું જે ગ્રુપ હતું એ ગ્રુપ પણ ઓલમોસ્ટ 90 આસપાસનું જ ગ્રુપ હતું જેની સાથે તું રહેતી હતી. રાઈટ છે. તો જેવી સંગત એવી રંગત, એ એક્ઝામ્પલ પણ અહીંયા એટલું જ ફિટ બેસે છે કે તમારું ગ્રુપ કેવું છે. બધા જ પ્રકારના મિત્રો ક્લાસની અંદર હશે, બટ તમે કયા મિત્રોની સાથે સિલેક્શનમાં બેસો છો એ ખૂબ જરૂરી છે. કહેવાય ને કે માખી ક્યાં બેસે છે એના આધારે માખીની વેલ્યુ થાય છે. એક બટાકાની ઉપર એ માખી બેસે તો એ માખીની કિંમત, અને સોનાના બિસ્કિટ પર બેસે એમાં એ માખીની કિંમતમાં જમીન આસમાનનું અંતર હોય છે. તો તમારી કિંમત તમારાથી નથી, તમે કોની સાથે બેસો છો એનાથી થતી હોય છે. તો સંગત એ જ રંગત લાવે છે, ને આવા વિચારો પણ આવવા પાછળનું કારણ એ સંગત ચોક્કસથી છે. એને ઘણા બધા વિદ્યાર્થીઓ તને સાંભળી રહ્યા છે, તારામાંથી આ પોડકાસ્ટમાંથી પ્રેરણા લઈ રહ્યા છે, પણ જ્યારે વાંચવાનું મૂડ જ ન હોય, એવું લાગે છે કે આજે નથી વાંચવું, આજે મૂડ ઓફ છે, કાલથી વાંચશું, રવિવાર હોય તો કે સોમવારથી વાંચશું, ઠીક છે જોઈ લઈએ થઈ જશે, આવો વિચારો આવે ત્યારે શું કરવું જોઈએ? મેં એ વખતે પણ એવું વિચાર્યું હતું કે આજે મારે નથી વાંચવું, હું કાલે વાંચી લઈશ. બટ એક મોમેન્ટ પર એવું થઈ ગયું કે હું રોજ કાલ કરી તો કાલ તો મારે કદી આવવાની જ નથી ને. Right. તો મારે આજથી જ મહેનત કરવી પડશે, આજથી જ નહીં બટ અત્યારથી જ કરવી પડશે. તો મેં એ વખતે મારી ફિયાની જોડે વાત કરી હતી, અને મારી ફિયા મને બહુ જ મોટિવેટ કરતી હતી. તો એના લીધે હું ક્યાંક કદી ડિમોટિવેટ થઈને રોંગ વે પર નથી ગઈ. બરાબર છે. એટલે લાસ્ટની અંદર એક વિદ્યાર્થીઓને તારો પોઝિટિવ મેસેજ આપવો હોય તો તું શું આપીશ? હું જસ્ટ એટલું જ કહીશ કે જ્યાં સુધી તમે વાંચી શકો છો અને ડિમોટિવેટ થયા વગર એક જ વે ઉપર, અને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ એ બધું છોડીને તૈયારી કરી શકો છો તો એ જ રીતે કરો. કેમ કે એ વસ્તુ તમારા મગજને એક એ સાઈડ વાળી દે છે કે જે સાઈડ તમારે વળવું ના જોઈએ, અને જે એજમાં તમે જો ભટકી ગયા તો એ જગ્યાએ તમે પાછા નહીં આવી શકો. અને એવું અમારા સ્કૂલના અત્યારના ટીચર્સનું પણ કહેવું છે, અને એ અમને વારે ઘડી એ રીતે મોટિવેટ કરે છે. તો અત્યારે પણ મારા માટે સારું એવું મોટિવેશન છે. બરાબર છે. અને તક્ષશિલા વિદ્યાલયના તારા જુનિયર્સ એ પણ ઘણા વિડીયો જોઈ રહ્યા છે, તો અત્યારે 10મામાં છે, 9મામાં છે, એ દીકરા દીકરીઓને તારો મેસેજ આપવો હોય તો શું આપીશ? એમને તો હું આમ તો રોજ મળું છું, અને એ લોકો મને ઘણી બધી વાર પૂછે જ છે, પણ મારું એવું કહેવું છે કે કૂકના કહેવા ઉપર જે અમુક કન્ટેન્ટ હોય છે કે હું આમાંથી જોઈ લઉં કે એવી રીતે, તો એ વસ્તુ પર ફોકસ ના કરશો. બ્લાઇન્ડલી તમારા ટીચર્સ ઉપર ફોકસ કરો, કેમ કે તમારા ટીચર્સ તમને જે કહે છે એ કદી ખોટું નથી કહેતા, અને એ તમને સાચું જોઈ બતાવશે. એ તમારું હંમેશા સારું જ ઈચ્છે છે. રાઈટ. તો સિસ્ટમ પર ટ્રસ્ટ કરીએ, સંસ્થા પર ટ્રસ્ટ કરીએ, શિક્ષક મિત્રો પર ટ્રસ્ટ કરીએ, અને પોતાના પર અઢળક એ વિશ્વાસ કરીએ, તનતોડ મહેનત કરીએ, જી જાન લગાવીએ, સપનાઓ જોઈએ, અને સપનાને સાકાર કરવા માટેનો અઢળક પુરુષાર્થ કરીએ. સોશિયલ મીડિયાથી દૂર રહીએ, ડિસ્ટ્રેક્શનથી જેટલા દૂર સફળતાની એટલા નજીક. અને હા, જેટલું પણ કરીએ છીએ એટલું બેસ્ટ કરીએ, પોતાના માટે કરીએ, પોતાની સાથે કોમ્પિટિશન કરીએ. મારે કરી બતાવવું છે, મારે મારા નામને સાકાર કરવું છે, અને મારે પણ દુનિયામાં કંઈક બતાવવું છે કે હું પણ કરી શકું છું. આવા ભાવ અને વિશ્વાસની સાથે જો તૈયારી થતી હોય તો સફળતા ચોક્કસ મળતી હોય છે. માત્ર 10 માર્ક્સ કપાયા, 600માંથી 590નું અચીવમેન્ટ પ્રાપ્ત કરનાર આ તક્ષશિલા વિદ્યાલયની હિલીને આજે આપણે જ્યારે મળ્યા છે ત્યારે આ પોડકાસ્ટ કરવાનો માત્ર હેતુ છે કે વચ્ચે વચ્ચે તમે એકાદ વાત જો તમારા માટે લાગુ પડે તો તમારું રિઝલ્ટ પણ સુધરી શકે, અને આવનારા સમયમાં તમારી સાથે પણ હું આવું પોડકાસ્ટ કરી શકું. એ માત્ર એક હેતુની સાથે આપણે આવા કામ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે તમે ચેનલ પર સૌપ્રથમ વાર આવ્યા હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હજુ પણ આપના મનમાં તૈયારીને લગતો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી અમને કોમેન્ટ કરીને પૂછજો. એલી જેવા દીકરા દીકરીઓને જ્યારે પણ અમને મળવાની તક મળશે ત્યારે ચોક્કસથી અમે એમની સાથે એ સવાલ જવાબોનો સિલસિલો શરૂ રાખશું. ફિર વક્ત મિલા તો હોગા સામના, તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.